બોલો, હું આ બાજુ પહેલી વાર આવ્યો. આ જુઓ તમે, આ છે રેલનગર જવાનો રસ્તો. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વાગ્યા છે સવારના 11 અને બસ અમારું એક શૂટ હતું 9:30 વાગ્યા રેલનગરમાં. એ શૂટ પતાવીને જસ્ટ હજી અમે નીકળ્યા અને હવે નેક્સ્ટ જે શૂટ છે ત્યાં એ બાજુ જાય છીએ અમે. હાજર સ્ટોકમાં મળવાના છે અહીંયા કુલરમાં. છે ને સિઝનેબલ આ બધી પ્યોર મેંગોની આઈટમ છે. હા, એટલે આ જે ઓર્ડર પ્રમાણે મળ્યો કે હોય ને તો અમે એને આગલે દિવસે ઓર્ડર આપી દઈએ, બીજે દિવસે આપી દઈશું. એટલે આ ઠંડી આઈટમ છે એટલે લિમિટેડ સ્ટોકમાં હશે ડેઈલી. એટલે આ રેગ્યુલર રિટેલ માટેનું તો નથી ને? તો આ રિટેલ માટેનું છે. રિટેલ માટે છે. રિટેલ માટે છે. ઓકે, બરાબર. પણ એમાં શું છે કે આટલી બધી વેરાયટી રિટેલ માટે એટલે 2-3 વસ્તુ તો કુલરમાં કદાચ મેંગોની મળે. મળશે. પછી કેરીનો રસ ને એ રેગ્યુલર થઈ જશે. અત્યારે સીઝન નથી એટલે પાસે નથી, પણ એ આઈટમ આપણે મેંગો અત્યારે જરૂર પડતી આપણે મગાવી અને ફંક્શનની આપણે કરીએ છીએ. પછી મેંગો પી કેરીનો રસ એ રેગ્યુલર બેઝ પર છે. કુલરમાં અમુક જે આઈટમ છે ને અમારી એ રેગ્યુલરમાં છે, બાકી ઓર્ડર બેઝ ઉપર. પછી એને કિલો જોતી હોય ને તો બીજે દિવસે એને મળી જાય. બરાબર. સવારે ગાંઠિયાનું શૂટ હતું, અત્યારે સ્વીટનું શૂટ છે. આમાં કેમ બોડી ઘટાડે, શું ટ્રાય કર્યું એ બતાવું તમને. જો આ ચીઝ સમોસો એક ટ્રાય કર્યું, પછી આ આલુ મટર સમોસા એ સરસ હતા. શ્રીખંડ હજી ટ્રાય નથી કર્યા, બાકી છે. વેરાયટી તમને કહી દઉં, આ બિસ્કોપ છે, આ જામુન છે શ્રીખંડમાં, આ સનફ્લાવર છે. બાકી તો ઘણી બધી છે ફ્લેવર. આ મેંગો પીસ છે, પણ આ 3 જે મેં કીધી ને એ નવી ફ્લેવર છે. પછી અહીંયા બીજું ફરસાણ છે બધું. આ કઈ છે અહીંયા શું લખ્યું ભાઈ? બ્લુબેરી સ્લાઇસ. આ મને બહુ પસંદ આવી. એક્ઝોટિકામાં તમને ઘણી ઓપ્શન છે. બહાર કાઢી દઉં એમ, જો એ બહાર કાઢે છે ને એ બિસ્કોપ બ્લાસ્ટ છે. આનું શું નામ છે? ચોકો ક્રેનબેરી. ચોકો ક્રેનબેરી. ચોકો ક્રેનબેરી. પછી આ બિસ્કોપ કલાકંદ છે, આ જોરદાર. કાજુ કતરીમાં 4 ફ્લેવર છે. આમ તો બીજી ઘણી બધી છે સ્વીટ. ભગવાનને થાળ ધરાઈ ગયો છે ને બા બેસી ગયા જમવા. ગરમ રોટલી, મગ ભાત ને સલાડ. આજ બુધવાર. મગ બરાબર લાગે છે? મગ બરાબર લાગે છે? સરસ લાગે. બાબુજી ડેટા ખાલી કરે છે ફોનનો ગઈકાલના. એક વિડીયો જોવે, બેગ જાય, પછી ઉડાડે. બધા એક હાથે કેમ નથી ઉડાડી દેતા? વળી પાછા આવી જાય છે. 1074 જેવા હે, ક્યારે ઉઠશે? એટલા કાલે તો 1200 હતા ને, 1100-1200. તો કઈ રોજ દીને 200 ન હાલે, એક દીના 500 ઉડાડી દ્યો. ધીમે ધીમે આપણે ક્યાં ટાઈમનો અભાવ, યા તો શીખી લર્નિંગ લાયસન્સ. સ્ટેપ બાય સ્ટેપ લખેલા છે કાગળમાં, એમ કરતું જવાનું. બાબુજી ભૂલાઈ જાય તો જાય જોવાનું હોય ન જોયું જોતો જાવ ને પાછો. જો આ જગ્યા ઉપર શૂટ કરતા હતા. આ યુનિટી પ્લસ બિલ્ડિંગ છે અને બહુ જૂના છે, ફેમસ છે. બપોરના 2:30 વાગ્યા છે અને બસ હવે અહીંથી ફરી થયા. રામનવમી છે એટલે બધી જગ્યાએ વ્યવસ્થિત તૈયારી થઈ ગઈ છે. શ્રી રામ યુવા ગ્રુપ. જો આ અફવા પછી
આજે ત્રીજો દિવસ છે. હું આવ્યો છું સીએનજી પુરાવા બપોર 3 વાગે. વાંથી લાઈન છે સીએનજીની અને પેટ્રોલમાં આટલી જ લાઈન છે, તમે જોઈ શકો છો. 2 દિવસ એવી અફવામાં બધા પુરાવી ઉતાવળમાં. હવે હાવ નિરાતે પુરાવી છે. હવે ભીડ નથી લાગતી ને પેટ્રોલ માટે? ના ના એવું છે નહીં, પબ્લિક ખોટે ખોટું દીધું છે. પૂરું ને હવે બધું? ના ના બધું સ્ટોક જેટલો જોઈએ એટલો મળી જાય. આ લાઈન છે સીએનજીની, એટલે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ છે એ પેટ્રોલની છે. કેમ છે મોજ. તમને? કેમ છે? સુંદર છે, સારું છે. સારું છે ને? તમે ક્યાં હતા આખો દી આમ નામ? કામમાં, બીજે ક્યાં હોય? સારું. હવે શી સુગંધ ને સુગંધ આવે જ ને. એમ તો મેચિંગ કંઈક વાળી ગ્રીન ગ્રીન. નાની લાઈટ કરી આવું. બસ જરીક જ હો, જરીક જ, એટલી બધી નહીં. નાખો બાપુજી થોડી. કાલનો તો પડ્યો ગામમાં. એટલે એક જ છે. આ છે અમારું A2 અથાણું. A2 અથાણું. A1. સીઝનનું પેલું અથાણું. એમાં પેલા અડધી કલાક પેલા કાઢી લેવું એને આટલું. આ જરાક એક ઉપર કરી દે ને. ઘણા દિવસે કાઢી બહુ સારી લાગી જતી દિવસે. સરસ થઈ. કોથમીર હજી ઓછી પડે છે. નાખ્યું તો સુધારી દો. એક ડીશ ભરીને નાખી દીધી મેં. એક ડીશ તો મારે જ જોઈએ. કોથમીર તો ખાવી જોઈએ બાને. ભાઈ લસણ ને ડુંગળી બધું નાખ્યું ને. શું કહો છો બાબુજી તમે? ઘણા ટાઈમે આ કરી ને આ ખીચડી મજા આવે છે, સારી લાગે છે. ટેસ્ટ બહુ આવી ગયો છે. એમાં આચાર નાખીને ખાય છે. આચારી ખીચડી. આચાર મસાલાનો ઘણી જગ્યાએ ઉપયોગ કરે છે બધા. આચાર હારે મસ્ત લાગે, દહીં હારે સરસ લાગે. ઘણી વેરાયટીમાં નાખે છે. ખીચામાં સારું લાગે. હા અને બધી વસ્તુ કેરી દઈ દઉં એટલે મજા આવે. તેલવાળી કેરી, કોરી કેરી, અથાણામાં કેરી. આ જ્યાં સુધી પાકી કેરી નહીં આવે ત્યાં સુધી મોહ રહેશે. પછી એ રહેશે. પછી માર્કેટમાં મળતી નહોતી ત્યારે ગોતી આવી જતો કેરી. તો ધીરે ધીરે મોટો લઈએ. પછી પાકી કેરીમાં રસ હોયો જાય. પછી રસ આવશે પછી અમારે કાંઈ નહીં જોઈએ. રસ રોટલી. પછી શાકની જરૂર ના પડે. ઈડલી કરવી છે કે ઓલી બોડી ઈડલી મેં ના નવરાત્રી પૂરી થઈ પછી કરાય ને અત્યારે કરે ઈડલી. ના ના શું છે? હે શું છે? આખો દી ભગવાનનું નામ લીધું હોય ને
હા એટલે અત્યારે હવે થોડીક વાર કલાક બાદ ટીવી જોઈશ મગજ ફ્રેશ થઈ જાય એટલે સુઈ જવાનું. બ્લોગ જોશે ને પછી જોક્સ જોશે હે ને આઈસ્ક્રીમ ખાઈશ. એમ ફરાળમાં ખવાય હા તે કયો તમારી માટે 4 ડેરી મિલ્ક હાલો એ હાચે ઓલું એક્સપાયરી ડેટ જોવાની હતી બધી ખતમ થઈ ગઈ. ત્યાવીસ 3/26 ઓલી એક્સપાયરી ડેટ છે 27 ની તો પછી હાલો ખાઈ લઈ આઈસ્ક્રીમ ને આઈસ્ક્રીમ એક જ ચમચી તો આમ શું કર્યું કાઢવામાં એના હવે એક્સપાયરી છે એમ. એક્સપાયરી છે એટલે ખાઈ જાય ને એમ કોને કોને આપું? બધાને કાઢી લેવાનું હોય પૂરો જ કરી નાખવાનો હવે હોય. થોડોક જ છે કઈ જાજુ. આઈસ્ક્રીમનો નિકાલ કેમ જર્મન હા હવે પ્રોપર થયું. હું અહીંયા કેમેરા શૂટિંગની વાત કરું એ જીઓના નેટવર્કનું કહે છે. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.